જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠતી રહે છે. વારંવાર આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લાગે છે. આજે મનપાના જનરલ બોર્ડ વખતે આક્રમક અને અનોખા વિરોધ પ્રદર્શન કરવા જાણીતા વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ફરી એક વખત સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કાદવ અને ચલણી નોટોવાળો પહેરવેશ ધારણ કરી ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભરપૂર ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ અધિકારીઓને રાક્ષસ તરીકે સંબોધી તેમની નિર્ભરતાને કારણે પ્રજા ત્રાહિમામ હોવાની વાત કહી હતી. ભૂગર્ભમાં એટલી હદે પ્રશ્નોત્તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે. દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખીએ છીએ અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે. અહીંયા ખાલી જોઈ લેશું ને જોઈ લેશું ને થઈ જશે. છેલ્લા 3 વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું. અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ, અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ, પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી. એટલે એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે શું કામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કહે કે આ પબ્લિકની મહેનતના પૈસા છે, જે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એમાં સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ. હવે આ પબ્લિકના પૈસા આ કાદા કીચડમાં જાય છે. અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે. કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી. ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે 6 મહિનાની 50,000 અમે ઓનલાઈન કમ્પ્લેન કરી. તો તમે 6 મહિનાની 50,000 કમ્પ્લેન કરી તો અમે જે રોજના 500 ફોન ઉપાડીએ છીએ એનું શું? એનો મતલબ એમ કે વર્ષની 300 કમ્પ્લેન આવે છે. એક કંપનીને આ લોકો 1.5 કરોડ રૂપિયા આપે છે, બરાબર છે. એમાં પેનલ્ટી પૂછી તો કે અમે પેનલ્ટી રૂપે આજે અમે એક પહેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ, પણ કોઈ ગટર સાફ કરવા જતું નથી. પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે શિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે. એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી. આ લોકો રાક્ષસ છે. ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે, અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે. આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કાંઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે. એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બાળે દેવો પડે છે કે 1.5 કરોડ રૂપિયા. નવા વકફ કાયદાને લઈને જામનગરમાં મુસ્લિમ વકીલો દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એકઠા થયેલા વકીલોની અટકાયત કરવામાં આવતા મામલો તંગ બની ગયો હતો. વિરોધ પછી કલેક્ટર કચેરીએ આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું. જામનગર ખંભાળિયા હાઈવે પર ખંભાળિયા નજીક પોલીસના ચેકિંગ દરમિયાન એક સાયરન લગાડેલી શંકાસ્પદ સ્કોર્પિયો કાર નીકળતા પોલીસે તપાસ કરતા કાર સવાર શખ્સે પોતાની ઓળખ CID અધિકારી તરીકે આપી હતી. જે અંગે તપાસ કરતા એ નકલી CID અધિકારી હોવાનું બહાર આવતા પોલીસે તેને અને અન્ય કાર સવારની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કારમાંથી શરાબ પણ મળી આવતા એ અંગે પણ અલગ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા ગ્રામ્ય DYSP હાર્દિક પ્રજાપતિએ સમગ્ર ઘટના અંગે મીડિયાને માહિતી આપી હતી. રાજકોટ બ્રેન્ચ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ SP શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાને અવારનવાર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ આપવામાં આવે છે. ગત રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક PSI શ્રી VM સોલંકી તેમજ પ્રોબેશનર PI શ્રી KS ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટન લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતાં એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમારને પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી. જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતાં ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી તેમજ તેમનું વાહન ચેક કરતાં એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ BNSની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ
ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા, તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા, અમદાવાદ ના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ PSI વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે. આજરોજ 56 વર્ષ પૂરા કરીને મારો 57મો જન્મદિવસ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવાનું નક્કી કર્યું અને જે જરૂરિયાતમંદ બહેનો છે, વિધવા છે, નિરાધાર છે એવી બહેનોને રાશન કીટનું વિતરણ કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા અને આ રીતે જામનગરમાં મેં મારા જન્મદિવસની ઉજવણી કરી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.